મિત્રો નમસ્કાર. કૃષ્ણમ વંદે જગદગુરુમ. મિત્રો આજે હું આપણી આ સનાતન સત્ય યુટ્યુબ ચેનલ ઉપર જે આંતરજાતીય જે લગ્નો થઈ રહ્યા છે અને એના માટે જે ઘમાસાણ ચાલી રહ્યું છે અને જાણે કે જાતિવાદી યુદ્ધો ચાલી રહ્યા હોય આખા ગુજરાતની અંદર ને ખાસ કરીને બનાસકાંઠાની અંદર, એ અંગે હું થોડીક ચર્ચા કરી લેવા ઇતિહાસના સંદર્ભમાં હું ચર્ચા કરી લેવા માગું છું. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે એક બ્રાહ્મણ લોક ગાયિકા કિંજલ દવે એક વૈષ્ણવ વણિક ધ્રુવીન શાહ સાથે લગ્ન કર્યા. પાટીદાર ગાયિકા આરતી સંઘાણીના એક વાલ્મીકી લોક કલાકાર દેવાંગ ગોયલ સાથે, કિંજલ રબારીના મુકેશ ચૌધરી સાથે અને કંકુ ચૌધરીના એક મહાદેવ રબારી સાથે અને લસુંદરાની એક પલક પટેલ નામની એક દીકરીના એક પિયુષ રબારી સાથે મિત્રો લગ્ન થયા. અને જાણે કે પોતપોતાની જાતિનો જ્યારે ગ્રાસ લૂંટાઈ ગયો હોય, જ્યારે એમનું સર્વસ્વ લૂંટાઈ ગયું હોય, એમ ખાસ કરીને પુરુષ વર્ગ મેદાને આવ્યો છે. સાહેબ, આ આખા પ્રકરણમાં આજે હું પુરુષ વર્ગની જે માનસિકતા છે એની હું ચર્ચા કરવા જઈ રહ્યો છું. મિત્રો, પુરુષો એમ માને છે કે સ્ત્રી જે છે એ અમારી મિલકત છે, એ અમારો ગરાજ છે, એ અમારી ભોગની સામગ્રી છે. એટલે અમારી જે ભોગ સામગ્રી છે, અમારી થાળીમાં પડેલો લાડવો, અમારી થાળીમાં પડેલો જે લાપસીનો કોળિયો છે, એ કોઈ બીજા વર્ગના પુરુષો પાસે ના જતી રહે. આમાં મિત્રો આ માનસિકતા કામ કરી રહી છે, બીજું કંઈ છે નહીં. અને આ આખી માનસિકતામાં એવું લાગે છે કે જ્યારે જે સ્ત્રી વર્ગ છે, જે કન્યાઓ છે, જે મહિલાઓ છે, જ્યારે એની કોઈ લાગણી જ ના હોય, એની કોઈ સંવેદના જ ના હોય, એની કોઈ પસંદગી જ ના હોય, એનું જાણે કોઈ અલગ અસ્તિત્વ જ નથી, એ જાણે કે પુરુષ વર્ગની એક દાસી હોય અને પુરુષ વર્ગ જેમ ઈચ્છે ત્યાં એ જવી જોઈએ. એટલે આપણા ત્યાં પહેલાં કહેવત હતી કે દીકરીને ગાય દોરે ત્યાં જાય. પણ મિત્રો, 21મી સદીની અંદર હવે દીકરી અને ગાય તમે જ્યાં દોરીને લઈ જશો ત્યાં દોરીને જશે નહીં. અને આપણે આ આખો જે ઘટનાક્રમ બન્યો છે એની અંદર આપણે જોઈએ છીએ કે આ બધા પુરુષો મેદાનમાં આવ્યા છે, એકબીજાના ઉપર લાઠીના પ્રહારો કરે છે, એકબીજા ઉપર પથ્થરમારો કરે છે, એકબીજાના લોહીના તરસા થયા છે. અને સ્ત્રીઓ જે છે એ તો ક્યાંય દેખાતી જ નથી. મને તો એવું લાગે છે કે સ્ત્રીઓએ સડક પર આવવું જોઈએ, કે પુરુષોના અધિકારો, સ્ત્રીઓના અધિકારો જે છે એના માટે પુરુષો બધા મેદાનમાં આવી ગયા છે. મિત્રો, એટલે 21મી સદીની અંદર ખરેખર આ બધું આ એક આઘાતજનક લાગે છે, પીડાજનક લાગે છે. આના અનુસંધાનમાં મિત્રો હું થોડીક ઇતિહાસમાં આપણે જઈએ. મહાભારતનું આખી લડાઈ થઈ, એની અંદર 40 લાખ માણસો મરાયા મિત્રો. અને કારણ શું હતું? એક દ્રૌપદી. એમાં 40 લાખ માણસો મરાયા. પણ બીજા કેટલાક મહાભારતના શ્લોકમાં તો એવું લખ્યું છે કે એની અંદર અબજો માણસો મરાયા. હવે ખરેખર આ એક વિચિત્ર લાગે છે. આપણે રામ રાવણની આખી રામાયણની અંદર જે આપણે લડાઈની વાત કરીએ તો એની અંદર મિત્રો એક સીતાના કાજે એટલું બધું ઘનઘોર યુદ્ધ થયું. અને એની અંદર તો સંશોધકો એમ કહે છે કે એની અંદર 5 કરોડથી, રામાયણનું જે રામ રાવણનું યુદ્ધ એની વાત કરું છું મિત્રો, એમાં 5 કરોડથી 32 કરોડ માણસો મરાયાનો મિત્રો એની અંદર આંકડો આપ્યો છે. હવે એ જ પ્રમાણે યુરોપની એક ઘટનાની આપણે વાત કરું કે ગ્રીસની એક સ્પાર્ટાની એક રાજકુમારી હતી હેલન. એ હેલનનું લગ્ન એક ટ્રોય કરીને એક મહાનગર હતું, એના રાજકુમાર પારિસ સાથે લગ્ન થયું કે પ્રેમ લગ્ન થયું કે ભાગી ગઈ કે જે થયું હોય તે આપણે વધારે પડવું નથી. એની અંદર પણ મિત્રો ગ્રીસના પુરુષો 1000 સમુદ્રી જહાજો લઈને ટ્રોયનો ઘેરો ઘાલ્યો. અને એ 1000 અને 10 વર્ષ સુધી એ ઘેરો ચાલુ રહ્યો. અને એ હેલનને પાછી લાવવા માટે ઇતિહાસકારોએ જે સંશોધન કર્યું છે એમાં એવું કહેવાય છે કે 1 લાખથી માંડીને 1 કરોડ સુધીના પુરુષો મરાયા હતા. સ્ત્રી એક છે, સૈનિકો બધા પુરુષો છે. એટલે પુરુષો એમ માને છે કે આ જે સ્ત્રી છે એ અમારો ગ્રાસ છે, અમારો કોળિયો છે. હું ફરી રિપીટ કરું છું મિત્રો કે અમારી થાળીમાં પડેલો લાડવો અને લાપસી છે એને બીજો જાતિનો પુરુષ કેમ ખાઈ જાય એ અમે ખરેખર સહન કરવા માગતા નથી. આના સંદર્ભમાં હું
મનુસ્મૃતિના 3 શ્લોકોનું મિત્રો આપના પ્રત્યે ધ્યાન દોરીશ. મનુસ્મૃતિનો એક શ્લોક છે કે અત્ર નાર્યાઃ પૂજ્યન્તે તત્ર રમન્તે દેવતા. મનુસ્મૃતિનો એક આદર્શ શ્લોક છે સાહેબ, કે જ્યાં સ્ત્રીની ઇજ્જત કરવામાં આવે છે, સ્ત્રીનો આદર કરવામાં આવે છે, ત્યાં ખરેખર જ્યાં એની પૂજા કરવામાં આવે છે ત્યાં દેવતાઓ રમણ કરતા હોય છે, એટલે કે દેવતાઓનો વાસ થતો હોય છે. અને જે જગ્યાએ સ્ત્રીનું આ રીતે પૂજા થતી નથી, એનો આદર થતો નથી, ત્યાં તમે ગમે એટલા યજ્ઞો કરો, ગમે એટલી સારી પ્રવૃત્તિ કરતો, પણ એનું ફળ વિપરીત આવતું હોય છે. એક આ આદર્શ શ્લોક છે. પણ આપણે પુરુષ વર્ગના માણસો આ શ્લોકો પર ધ્યાન આપતા નથી. આપણો તો એક બીજો શ્લોક છે સાહેબ મનુસ્મૃતિનો, એ કહે છે કે પિતા રક્ષતી કૌમારે ભર્તા રક્ષતી યૌવને રક્ષંતી સ્થવિરે પુત્રાહ ન સ્ત્રી સ્વાતંત્ર્યમ અર્હતિ. આ એવો શ્લોક છે કે સ્ત્રી છે ને એની પાસે કોઈ સ્વતંત્રતા ના હોવી જોઈએ. એ જ્યારે કુંવારી કન્યા હોય ત્યારે એના પિતાના રક્ષણમાં રહેવી જોઈએ. જ્યારે યુવાન થાય, લગ્ન કરે, ત્યારે એ એના પતિના તાબામાં રહેવી જોઈએ. અને જ્યારે વૃદ્ધ થાય એ વખતે પણ એ એના પુત્રોના રક્ષામાં અને તાબામાં હોવી જોઈએ. આપણે એનો ગમે તે રીતે અર્થઘટન કરી શકીએ મિત્રો, પરંતુ એટલે સ્મૃતિમાં લખ્યું છે કે એને કોઈ સ્વતંત્રતા ના હોવી જોઈએ. અરે મિત્રો, આપણે 21મી સદીમાં જીવીએ છીએ. આ હજારો વર્ષ પહેલાં લખાયેલા મનુસ્મૃતિ પ્રમાણે આપણે મિત્રો ચાલવાનું નથી. મનુસ્મૃતિનો એક ત્રીજો શ્લોક છે મિત્રો, એ પણ હું અહીં અત્યારે ઉલ્લેખ કરવા માગું છું. એમાં એમ લખ્યું છે, વૈવાહિકો વિધિ સ્ત્રીણામ સંસ્કાર વૈદિક સ્મૃત પતિ સેવા ગૌરવ વાસો ગૃહાર્થ અગ્નિ પરિક્રિયા. આ એમ કહે છે કે સ્ત્રીના બીજા કોઈ એને અધિકાર નથી. એનું લગ્ન થાય અને 7 ફેરા ફરે એટલે એનો યજ્ઞોપવિત થઈ ગયો કહેવાય. એને બીજે કંઈક ગુરુકુલમાં કે ખરેખર એમાં ભણવા જવાની, પહેલાં યજ્ઞોપવિત લઈ અને છોકરાઓ ગુરુકુળમાં ભણવા જતા હતા, પણ કે સ્ત્રીએ કન્યાએ ગુરુકુળમાં ભણવા જવાની જરૂર નથી, એવી વાત અહીંયા કરી છે. અને એ પતિના ઘરમાં રહે એ જ ખરેખર ગુરુકુળમાં રહેવા બાબત છે, એ જ યુનિવર્સિટી, એ જ એની કોલેજ. અને ત્રીજો એની અંદર એમ કીધું છે કે એ જે ચૂલો સળગાવે છે અને કુટુંબની જે સેવા કરે છે એ એના માટે અગ્નિહોત્ર થઈ ગયો, એને બીજો કોઈ યજ્ઞ કરવાની જરૂર નથી. આ બધા વિવાદાસ્પદ શ્લોકો ગમે તે મિત્રો, આમાં આપણે વધારે ન જઈએ. મારો કહેવાનો મિત્રો આશય એ છે કે ખરેખર સ્ત્રીની એક જમાનામાં એવી દશા હતી ભારત દેશની અંદર કે સ્ત્રીને કોઈ મિલકતનો અધિકાર હતો નહીં. કોઈ અપવાદરૂપ કોઈ ઘટનાઓ કોઈ વિદ્વાનો કહેતા હોય, એ ભલે કહેતા હોય, પણ કુલ મિલા કે આપણે જેને કહીએ તો એને ખરેખર પ્રોપર્ટીનો કોઈ અધિકાર નહોતો. ખરેખર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે 1952ની અંદર 51ની અંદર જે ખરેખર કોડ બિલ લઈને આવ્યા, હિન્દુ કોડ, એ વખતે એમને સ્ત્રીઓના અધિકારોની પ્રથમ વખત વાત થઈ ભારત દેશની અંદર. અને એમના જે પ્રયત્નો શરૂ થયા અને 1956ની અંદર છેવટે આપણો જે ઇન્ડિયન સક્સેશન એક્ટ આવ્યો, હિન્દુ વારસાધારો, એની અંદર પ્રથમ વખત મહિલાઓને મિલકતનો અધિકાર મળ્યો મિત્રો. એ પહેલાં એને મિલકતનો અધિકાર હતો નહીં. અને હું બીજી વસ્તુ કહું કે સ્ત્રી પોતે મિલકત હતી. કોઈ વ્યક્તિ જ્યારે સિવિલ કોર્ટમાં જઈને, બાબા સાહેબ આંબેડકરે એક જગ્યાએ લખ્યું છે કે એક વ્યક્તિએ પોતાની પાસે કેટલી પ્રોપર્ટી છે એના માટે સિવિલ કોર્ટમાં એફિડેવિટ કરી. એમાં લખ્યું છે કે મારી પાસે 10 ગાયો, મારી પાસે 5 બકરીઓ, 1 વીઘો જમીન, આટલા ઘરેણાં અને 2 સ્ત્રીઓ છે, આ મારી મિલકત છે. એટલે એણે શું કર્યું સાહેબ, સ્ત્રીને પણ મિલકતમાં ગણાવી છે. એટલે આપણે અત્યારે કન્યાદાનની વાત કરીએ છીએ, સારો શબ્દ છે, હું વિવાદ ઊભો કરવા માગતો નથી એના માટે, પણ કન્યાદાન છે એટલે દાન કોનું થાય? એક કોઈ વસ્તુનું થાય, પૈસાનું થાય, જમીનનું થાય, જે મિલકત હોય તે. એટલે આ કન્યાદાન શબ્દ સારો છે, મને વાંધો નથી, પણ એની અંદર પણ સ્ત્રી કે કન્યા કે દીકરી એક વસ્તુ હોય, એક મિલકત હોય અને એનું દાન આપવામાં આવતું હોય, એવો મિત્રો જે ભાવ વ્યક્ત થાય છે. એટલે આ પ્રકારની આપણી ખરેખર મિત્રો આખી પરિસ્થિતિ હતી. હવે હું બીજી એક મિત્રો આપને વાત કરું કે આ આપણા ભારત દેશની અંદર આ આપણે કંઈ આવી તો આવા જે ઇન્ટરકાસ્ટ મેરેજ કંઈ હવે નવા નથી. 21મી સદીમાં ઇન્ટરકાસ્ટ મેરેજ થવા બહુ સામાન્ય વાત છે, પણ હું પ્રાચીન ભારતની વાત કરું મિત્રો. ઇન્ટરકાસ્ટ મેરેજ આખા ભારત દેશમાં પહેલાં થતા હતા. અને હું આપને કહું, અને કન્યાઓને ભગાડવાનું, હું ભગવાન કૃષ્ણ તો મારા ઈષ્ટદેવ છે, હું કોઈ વિવાદ ઊભો કરવા માગતો નથી, પણ ભગવાન કૃષ્ણે જે એમની પટરાણી રૂકમણી હતી એને વિદર્ભમાંથી ભગાડીને ખરેખર ગુજરાતમાં લઈને આવ્યા હતા, દ્વારકામાં લઈને આવ્યા હતા. એમની જે 8 પટરાણીઓ હતી, જે સત્યભામા અને બધી જે બીજી જે 8 રાણીઓ હતો, એમાંથી મોટાભાગની જે એમની જે પટરાણીઓ હતી એમને યુદ્ધમાં જીતીને અને ભગાડી અને ભગવાન કૃષ્ણે
મિત્રો લગ્ન કર્યા હતા. 16,000 ગોપીઓની વાત કરીએ મિત્રો આપણે. 16,000 ગોપીઓ જે છે એ નરકાસુરના ત્યાંથી જીતી અને એમને લાયા હતા અને બધાની સાથે એમને પ્રેમ વિવાહ કર્યા હતા. એટલે આ પ્રેમ વિવાહ ને આ રીતે સ્ત્રીને ભગાડવાની એ કોઈ આપણા માટે કોઈ નવી વાત નથી મિત્રો. એટલે આ પ્રકારનું આપણા ત્યાં 8 પ્રકારના વિવાહોની કલ્પના કરવામાં આવી છે. એમાં ગાંધર્વ વિવાહનો પણ એક સ્વીકાર કર્યો છે આપણા સ્મૃતિકારોએ ને આપણા ઋષિમુનિઓએ. 8 પ્રકારના વિવાહોમાં ગાંધર્વ વિવાહ જે છે એ પ્રેમથી જે લગ્ન થયા હોય, પ્રેમ વિવાહને આપણે ગાંધર્વ વિવાહ કહીએ છીએ. હું બીજી મિત્રો એક વાત કરું. ભગવાન કૃષ્ણની સગી બહેન સુભદ્રા, એ સુભદ્રાના વેવિશાળ એમના મોટા ભાઈ બલરામે દુર્યોધન સાથે ગોઠવ્યા. તો સુભદ્રાને આ ગમ્યું નહીં. હવે ખરેખર એ વખતે દુર્યોધન તો આખા હસ્તિનાપુરનો રાજા હતો, આખા ભારત દેશના કબજામાં હતો અને પાંડવો તો જંગલમાં ભટકતા હતા. એ વખતે સુભદ્રાએ કૃષ્ણને કીધું કે મને દુર્યોધન ગમતો નથી અને મારે અર્જુન સાથે લગ્ન કરવા છે. તો કૃષ્ણએ પોતાની સગી બહેન સુભદ્રાને ભગાડી દીધી સાહેબ. એટલે આ ભગવાન કૃષ્ણએ જો પોતાની સગી બહેન સુભદ્રાને પોતાની ફોઈના દીકરા સાથે ભગાડી સાહેબ. કારણ કે કુંતી હતી એ ખરેખર ભગવાન કૃષ્ણની બહેન હતી. એટલે આ બધું મિત્રો જે છે એ કંઈ બહુ મોટી વાત નથી. એટલે મારું તો હું આપને કહું કે જે આપણે જેને દ્રૌપદી કહીએ છીએ, દ્રૌપદી જે છે, દ્રૌપદીના લગ્ન પણ એક સાથે 5 ભાઈઓ સાથે થયા હતા. એ એકી સાથે 5 ભાઈઓની પત્ની હતી એમ. અને 5 ભાઈઓ એક વર્ષ સુધી એની સાથે રહેતા હતા અને 5 ભાઈઓથી એને 5 દીકરા થયા હતા. અને 5 દીકરા પણ પાછા મહાભારતના યુદ્ધમાં મિત્રો એ મરાયા હતા. અને આ એક 5 ભાઈઓ વચ્ચે એક પત્નીનો રિવાજ આજે બી મિત્રો હિમાચલ પ્રદેશની અંદર, આજે ઉત્તરાખંડની અંદર અને હરિયાણા પંજાબના કેટલાક ભાગની અંદર આજે પણ 5 ભાઈઓ વચ્ચે એક પત્ની હોય છે. ઇનડાયરેક્ટલી આ દિયરવટું કહેવાય. આપણા દેશમાં જેટલી બી હિન્દુ જાતિઓ છે એ બધામાં દિયરવટાનો રિવાજ હતો સાહેબ. અને એ રિવાજ ધીરે ધીરે બંધ થયો. આજે પણ કેટલીક રાજાદાર કે ભરવાડ જાતિ છે કે આહિર જાતિ છે કે જે કંઈ જાતિઓ છે, ઘણી જાતિઓમાં આજે પણ દિયરવટું થાય છે. કેટલાકે બંધ કરી દીધું. આહિર સમાજે પણ આ દિયરવટું બંધ કરી દીધું. પણ દિયરવટું મિત્રો આખું આપણા દેશની અંદર ચાલતું હતું. હવે હું આપને કહું કે અર્જુન જે છે, અર્જુનના લગ્ન એક તો સુભદ્રા સાથે થયા હતા, બીજું લગ્ન એનું ખરેખર દ્રૌપદી સાથે થયું હતું. એ ઉપરાંત એણે ખરેખર જેને અનાર્ય આપણે કહેતા હતા, અનાર્ય કુળની નાગકન્યા ઉલુપી સાથે એનું લગ્ન થયું હતું. અને બીજું લગ્ન એનું મણિપુરની એક રાજકુમારી ચિત્રાંગદા સાથે થયું હતું. એ પણ જનજાતિ રાજાની એટલે ટ્રાઇબલ રાજાની કન્યા હતી. એટલે આ બધા લગ્નો થવા, બીજી જાતિમાં લગ્નો થવા એ કંઈ મોટું નથી. અને આ 2 કન્યાઓ સાથે જે અર્જુનના લગ્ન થયા એમાંથી ઈરવાન અને બબ્રુવાહન નામના 2 પુત્રો પણ થયેલા છે. એ જ પ્રમાણે હું આપને કહું કે ભીમનું લગ્ન દ્રૌપદી સાથે થયું અને બીજું લગ્ન હિડિંબા સાથે થયું. હિડિંબા આદિવાસી કન્યા હતી અને એની કુખે જે ઘટોત્કચ નામનો જે પુત્ર થયો એ વીર પરાક્રમી પુરુષ હતો. એટલે આ કંઈ મોટી વાત નથી. અને મહાભારતના યુદ્ધની અંદર એને જે પરાક્રમ બતાવ્યું હતું એ પરાક્રમ ખરેખર બીજું કોઈ માણસોએ બતાવ્યું નથી મિત્રો. અને હું આપને આજની તારીખમાં વાત કરું, આપણી ગુજરાતની અંદર જે ખરેખર 146 ઓબીસીની જાતિઓ છે, 36 શેડ્યુલ કાસ્ટની જાતિઓ છે અને 32 આદિવાસીઓની જાતિઓ છે અને બીજી 300-400 જેને આપણે બિન અનામત જે સવર્ણ કે જાતિઓ છે. આ બધી જાતિઓ ઇન્ટરકાસ્ટ મેરેજમાંથી ઊભી થયેલી છે. એ કંઈ એક જ જાતિનો બાપ અને એક જ જાતિની મા હતી એવું છે નહીં. આ બધી ચર્ચામાં હું અત્યારે નહીં પડું. હું ફક્ત 2 વસ્તુ આપણા ધ્યાન પર મૂકીશ. આપણે મહાભારતમાં કહીએ છીએ કે ભગવાન પરશુરામે 21 વખત પૃથ્વીને નક્ષત્રિય કરી. મતલબ 21 વખત પૃથ્વી ઉપર જેટલા બી ક્ષત્રિયો હતા એનો સંહાર કરી દીધો હતો. તો પછી ક્ષત્રિય સમાજ આવ્યો ક્યાંથી સાહેબ? આજે ભારત દેશમાં આટલો વિશાળ ક્ષત્રિય સમાજ ક્યાંથી આવ્યો? મિત્રો એનો ખુલાસો મહાભારતમાં જ કરેલો છે. અને એ ખુલાસો મિત્રો ગમે એવો નથી પણ એ મહાભારતમાં કરેલો છે. હું આપને કયા પર્વમાં, કયા ખંડમાં, કયા અધ્યાયમાં, કયા શ્લોકમાં છે બતાવી શકું એમ છું. પણ અત્યારે સમય કરતાં હું એટલું જ કહું કે ઇતિહાસકાર, મહાભારતકાર એમ કહે છે સાહેબ કે જે એક વિધવાઓ થઈ ક્ષત્રિય સમાજની, એ બધી વિધવાઓએ
બ્રાહ્મણો સમક્ષ જઈને ખોળો પાથર્યો અને એમને કીધું કે અમારો ક્ષત્રિય સમાજનો પણ વંશ આગળ ચાલે એટલા માટે આપ અમને બીજદાન આપો. આ રીતે કોઈ ક્ષત્રિય બચ્યો નહીં. ત્યારે જે વિધવા ક્ષત્રાણીઓ જે હતી એમણે બ્રાહ્મણો પાસેથી બીજદાન પ્રાપ્ત કરી અને આખો વંશ ચાલ્યો છે મિત્રો. એટલે આપણે એમ કહીએ કે આ બધા અમે ઇન્ટરકાસ્ટ ના થાય ને અમારી કન્યા પેલી જાતિમાં કેમ થાય, આ બધી વાતો મને વાહિયાત લાગે છે. હું મિત્રો ફક્ત ચૌધરી સમાજની જ વાત કરું, કારણ કે આ વિવાદ ખાસ કરીને રબારી સમાજ અને ચૌધરી સમાજ વચ્ચે ચાલે છે. એટલે હું ચૌધરી સમાજની વાત કરું. ચૌધરી સમાજ આખો ને આખો ઇન્ટરકાસ્ટ મેરેજમાંથી ઊભો થયો છે. હવે આ ઇન્ટરકાસ્ટ મેરેજ માટે ખરેખર આપણા શાસ્ત્રોમાં તો વર્ણશંકર શબ્દ વાપર્યો છે, એ શબ્દ હું નહીં વાપરું, પરંતુ ઇન્ટરકાસ્ટ એટલે ઇન્ટરકાસ્ટ મેરેજ છે. ચૌધરી સમાજ પિતૃ પક્ષે જાટ છે અને માતૃ પક્ષે કુર્મી માતા છે, એટલે કે કળબી માતા છે. અને એમને આ લગ્ન જે છે એટલે આખો આંતરજાતીય લગ્નથી આખો ચૌધરી સમાજ પેદા થયો છે. એટલે ચૌધરી સમાજ કહે કે અમારી કન્યા ત્યાં કેમ ગઈ, ને રબારી સમાજ કહે અમારી કન્યા ત્યાં કેમ ગઈ, ને પ્રજાપતિ સમાજ કહે કે અમારી કન્યા કેમ ગઈ. કે આ બધી વાતો બધી હાસ્યાસ્પદ લાગે છે. એટલે મિત્રો હવે હું રબારી સમાજની વાત કરું. રબારી આખો જે રાયકા સમાજ છે, જે આખો રબારી સમાજ છે, એ પણ ઇન્ટરકાસ્ટ મેરેજમાંથી પેદા થયો છે. રબારી સમાજના પિતા પક્ષે પિતૃ પક્ષે રાજપૂતો છે, એને માતૃ પક્ષે દેવકન્યાઓ હતી. સાહેબ, આ દેવકન્યાઓ એના માટે અપ્સરા શબ્દ વાપરેલો છે, પરંતુ આ અપ્સરાઓ કોઈ નથી. અત્યારે આપણે જેને ઉત્તરાખંડ કહીએ છીએ, અત્યારે આપણે જેને હિમાચલ પ્રદેશ કહીએ છીએ, ત્યાંની જે સુંદર કન્યાઓ હતી, જેના એ જે અપ્સરાઓ જેવી હતી, એના માટે અપ્સરા શબ્દ વાપરવામાં આવતો. તો 12 રાજપૂત રાજકુમારોના આ ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ, જેને આપણે સ્વર્ગનો પ્રદેશ કહીએ, ત્યાંની કન્યાઓ સાથે લગ્ન થયા અને એમાંથી આખો રબારી સમાજ પેદા થયો છે. એટલે રબારી સમાજ પોતે પણ ઇન્ટરકાસ્ટ મિત્રો એમાંથી પેદા થયેલો છે. અને હું આપને બીજી વાત કહું સાહેબ, કે આપણા ત્યાં જે પાલવી દરબારો છે, પાલવી દરબારો જેના 45 તો ઠકરાતો છે, એમની 45 રજવાડા હતા એમના, એ આખો પાલવી સમાજ જે છે એ પિતૃ પક્ષે રાજપૂતો છે અને માતૃ પક્ષે ખાંટ ઠાકોર માતાઓ છે. એટલે એ પણ આખો સમાજ જે મિત્રો છે એ ખરેખર આમાંથી ઇન્ટરકાસ્ટ મેરેજમાંથી આંતરજાતીય લગ્નમાંથી પેદા થયો છે મિત્રો. અને બીજો આખા જે અગ્નિવંશી રજપૂતો છે, આપણે જેને અગ્નિવંશી રજપૂતો કહીએ છીએ, આ બધા મિત્રો, હું કોઈ વિવાદ ઊભો કરવા માગતો નથી. જેને સ્પષ્ટતા જોઈએ તેમ હું એ બધાની સાથે સ્પષ્ટતા કરી. સોલંકી રાજપૂતો, પરમાજ રાજપૂતો, પડિયાર રાજપૂતો અને ચૌહાણ રાજપૂતો, એને આપણે અગ્નિવંશી કહીએ છીએ. સૂર્યવંશી એ બીજા રાજપૂતો છે અને ચંદ્રવંશી બીજા રાજપૂતો. અગ્નિવંશી રાજપૂતો જે આપણા ગુજરાતની અંદર કે જે આખા ભારત દેશની છે, એ પણ ખરેખર મિત્રો જે ખરેખર મધ્ય એશિયામાંથી જે હુણ, શક અને કુષાણ જે જાતિઓ ખરેખર ભારત દેશમાં આવી, જે વીર હતી જાતિઓ, અને એમને દેશનો કનિષ્કાએ કબજો કરી લીધો, એના પિતૃ પક્ષે એ અને સ્થાનિક જે ખરેખર આખી જે રાજવી કન્યાઓ હતી, એમાંથી આખા ઇન્ટરકાસ્ટ મેરેજમાંથી અગ્નિવંશીના 4 શાખાઓ મિત્રો પેદા થયેલી છે. એટલે આ કંઈ મોટી બાબતો છે નહીં. અને બીજો હું મિત્રો તમને કહું કે આખો જે સમગ્ર દલિત સમાજ છે, દલિત સમાજ આખા ગુજરાતનો કે આખા ભારતનો, જે પછી મેઘવાળ હોય કે વણકર હોય કે ચમાર હોય, પિતૃ પક્ષે રાજપૂત છે, ક્ષત્રિય છે, અને માતૃ પક્ષે સ્થાનિક જે ખરેખર જે એ જમાનામાં જેને દલિત કન્યાઓ કહેવામાં આવતી હતી, કે એ જમાનામાં જે અત્યંત ખરેખર નિમ્ન સ્તરની જે મહિલાઓ હતી, જે હું તો એમને નિમ્ન સ્તર નથી ગણતો, પણ દુનિયા એમને ગણતી તેને ગણશે, એના મિશ્રણથી મિત્રો આ આખો સમાજ ઇન્ટરકાસ્ટ મેરેજથી આ આખો સમાજ પેદા થયો છે. હવે આપણે જેને એંગ્લો ઇન્ડિયન કહીએ છીએ મિત્રો, ભારત દેશની 1947 અંદર બ્રિટિશર લોકો છોડીને ભારત દેશને જતા રહ્યા. એ વખતે ભારત દેશની અંદર એંગ્લો ઇન્ડિયન 2.5 કરોડ પ્રજા હતી, 2 કરોડ ને 50 લાખ. હવે આ જે આખો સમાજ પેદા થયો, એ પિતૃ પક્ષે જે હતા એ ખરેખર ગોરા બ્રિટિશરો હતા અને માતૃ પક્ષે સ્થાનિક હિન્દુ મહિલાઓ હતી. એમાંથી આખો એંગ્લો ઇન્ડિયન સમાજ મિત્રો આખો પેદા થયો છે. હવે હું આપને કહું, જેને મહાભારત લખ્યું, જેને ગીતાનું સંકલન કર્યું અને જેને 18 પુરાણો લખ્યા, જેને બ્રહ્મસૂત્રો લખ્યા, એ ભગવાન વેદ વ્યાસ પિતૃ પક્ષે પરાશર નામના બ્રાહ્મણ ઋષિ અને માતૃ પક્ષે સત્યવતી નામની એક ક્ષુદ્ર કન્યા, અસ્પૃશ્ય કન્યામાંથી પેદા થયા છે. એટલે આપણે શું કરીશું ભાઈ? ભગવાન વેદવ્યાસનો અસ્વીકાર કરી લઈશું? અરે વાલ્મીકી, ભગવાન આદિકવિ વાલ્મીકી, જેને રામાયણ કર્યા, જેને 24,000 શ્લોક લખ્યા રામાયણના, એ ખરેખર
કેટલાક વિદ્વાનો કહે છે કે આદિવાસી હતા અને કેટલાક વિદ્વાનો કહે છે કે વાલ્મીકી સમાજમાંથી. હવે જે હોય તે, જેને જે વિવાદ કરવો હોય તે કરે. પણ મિત્રો, આ બધી વસ્તુઓ જોતાં આપણને એવું લાગે છે કે આ બધું આપણે જે કરી રહ્યા છે, ખરેખર આપણે જેને મોગલો કહીએ છીએ, જેને તુર્કો કહીએ છીએ, જેને પઠાણો કહીએ છીએ, અને જેને આ બધા છે, અને રાજપૂતો, આ બધાના મિશ્રણથી એક આખો નવો શાસક વર્ગ અહીં પેદા થયો છે. અકબરથી માંડી અને ઔરંગઝેબ સુધીના તમામ મોગલો માતૃપક્ષે રાજપૂત હતા અને પિતૃપક્ષે મોગલો હતા. એટલે આ આખો ઇન્ટરકાસ્ટ મેરેજમાંથી આખો સમાજ પેદા થયો છે. એટલે એનો આપણે શું કહીશું? હવે મિત્રો, આપણે આ બધી વાતો બધી કરીએ, મારે આમાં કંઈ વધારે કહેવું નથી. હું આપણા જે સ્વર્ગસ્થ મહાભાનુ છે એનો કોઈ વિવાદ કરવા માગતો નથી. જવાહરલાલ નહેરુની દીકરી, ભારતના વડાપ્રધાન ઇન્દિરા ગાંધી, એના લગ્ન એક પારસી ફિરોજ ગાંધી સાથે થયા સાહેબ. હવે એમના જમાઈ, જવાહરલાલ નહેરુના જમાઈ પાછા સંસદ સભ્ય બી હતા, અને ઇન્દિરાજી છે એ પાછા વડાપ્રધાન બી બન્યા. અને આ બંનેના સંતાન તરીકે રાજીવ ગાંધી એ પણ પાછા વડાપ્રધાન બન્યા. અને સંજય ગાંધીના લગ્ન એક શીખ કન્યા સાથે થયા. આ બધું રેશન ઇતિહાસ છે. એટલે એમાં કંઈ વધારે મિત્રો પડવા જેવું નથી. આપણા આદરણીય ચીમનભાઈ પટેલ હતા, બાહોશ મુખ્યમંત્રી હતા, એમના લગ્ન સાહેબ ઉર્મિલા શાહ જે એક વૈષ્ણવ વણિક હતા એમની સાથે થયા. અદ્ભુત દાંપત્ય જીવન હતું. ગુજરાતની એમને બહુ સેવા કરી. માધવસિંહ સોલંકીના તમામ સંતાનો સાહેબ, તમામ સંતાનોના લગ્ન બ્રાહ્મણો તેમજ પટેલો સાથે થયા. બધું ચાલે છે, બધું આનંદપૂર્વકથી ચાલી રહ્યું છે. એટલે મિત્રો, આ બધું બરાબર નથી લાગતું. આપણા ત્યાં ઇન્ટરકાસ્ટ મેરેજને તો પ્રોત્સાહન આપવામાં આવે છે. આપણા ત્યાં સવર્ણ અને દલિતો વચ્ચે ઓછામાં ઓછા 10,000 મેરેજ થયા છે. કેટલા મેરેજ થયા છે મિત્રો? 10,000. છેલ્લા વર્ષની વાત કરું, આ આંકડો મારો નથી, છેલ્લા આ ગવર્નર સાહેબે આંકડો આપ્યો હતો એમની આપણી એસેમ્બલીની સ્પીચની અંદર. રાજપાલશ્રીએ જ્યારે છેલ્લે એમનું ભાષણ કર્યું આપણી વિધાનસભાની અંદર, ત્યારે એમને છેલ્લો આંકડો આપ્યો છે છેલ્લા 1 વર્ષનો. એ પ્રમાણે 547 ઇન્ટરકાસ્ટ મેરેજ દલિતો અને સવર્ણો વચ્ચે થયા છે. એમાં મોટા ભાગની જે ખરેખર છે એમાં સવર્ણ કન્યાઓ હતી, એમાં કોઈક સમય સવર્ણ દીકરાઓ પણ હતા. એટલે છેલ્લા 1 વર્ષમાં 547 ઇન્ટરકાસ્ટ મેરેજ થયા દલિતો અને સવર્ણો વચ્ચે. અને એમાં એક લગ્ન માટે 2,50,000નું જે સમરસતા સહાય આપવામાં આવે છે એ પેટે 16 કરોડ રૂપિયા સાહેબ ચૂકવવામાં આવ્યા છે. અને આ રીતે મેં કીધું કે 10,000 લગ્ન થયા, બધાને શું કરશો તમે? બધાને પાછા લાવશો? મિત્રો, બાયોલોજિકલ વિજ્ઞાન તો એમ કહે છે કે જેટલું દૂરના ગોત્રમાં લગ્ન થાય, જો તમારા નજીકના ગોત્રમાં લગ્ન થાય તો સંતતિ નબળી થતી હોય છે. દૂર જો લગ્ન થાય તો સંતતિ બહાદુર અને બુદ્ધિશાળી થતી હોય છે. એટલે આપણે 21મી સદીમાં આપણે પુરુષો આ મહિલાઓને કોઈ સ્વતંત્રતા જ ના આપીએ. મહિલાઓ બી ઘણી વખત બિચારી ફસાતી હોય છે, વાત સાચી છે. અને મહિલા જે છે ને એ એક પ્રેમ કરતી હોય છે ને પુરુષ લફરું કરતો હોય છે સાહેબ. એટલે મહિલા જે ફસાતી હોય છે એમાં જવાબદારી પણ પુરુષની હોય છે. એટલે હું અહીંયા લફરાની ચર્ચા નથી કરતો. આવા પ્રેમ વિવાહોમાંથી એક મારા અંદાજ પ્રમાણે 95% પ્રેમ વિવાહ નિષ્ફળ જતા હોય છે. એના માટે એ બંનેની થોડી ઘણી જવાબદારી હોય છે, પણ સમાજની બંને જાતિઓ જે છે, વરકન્યા જે એની બંને જાતિઓ એમને સહકાર નથી આપતી, એમની ખેંચાતાણી કરે છે, એમને મિલકતોમાં ભાગ નથી આપતી. એટલે મિત્રો, મને આ ખૂબ વિચિત્ર લાગે છે. આપણે પુરુષ માનસિકતામાંથી બહાર આવવું જોઈએ. સ્ત્રી પણ એક પરમાત્માનું ઘડેલું એક અસ્તિત્વ છે, એક રચના છે. એની પણ સ્વતંત્ર સંવેદનાઓ, એની પણ સ્વતંત્ર લાગણીઓ, એની પસંદગીઓ નાપસંદગીઓ હોઈ શકે. સીતા સ્વયંવર કરી શકે, દ્રૌપદી સ્વયંવર કરી શકે, અને સંયુક્તા પણ સ્વયંવર કરી શકે. તો કન્યાને સ્વયંવર ન કરવા દેવો એ બરાબર નથી. એમાં નિષ્ફળતા મળતી હોય તો એનું આપણે એનાલિસિસ કરીએ. પણ પુરુષો બધા મેદાનમાં આવી જાય અને અમારી કન્યા બીજે નહીં જાય. અને હવે અમે કેટલીક જે લગ્નોની મેં ચર્ચા કરી એમાં તો 2-3 સંતાનો થઈ ગયા છે, એક સંતાનો થયા. તો અમે કેવી રીતે તમે છૂટા પાડશો? આ પાગલપણ જે છે, આ જે ગાંડપણ છે, એમાંથી આ દેશ, આ ગુજરાત અને હિન્દુ સમાજ જલ્દી બહાર નીકળે એ મિત્રો મારી વિનંતી છે. આજે આટલું જ. ફરી કોઈ વખત અમે નવી વાત લઈને આવીશું. અને અમારી આ યુટ્યુબ ચેનલ જે સનાતન સત્ય છે એને મહત્તમ મિત્રો સુધી પહોંચાડો, એને સબસ્ક્રાઈબ કરો, એને લાઈક કરો, એ પણ મારી પ્રાર્થના છે.